હેલો મિત્રો, તો ટીવીએસ કંપની તરફથી આવતું જ્યુપિટર જે અતિ આધુનિક સ્કૂટર કહી શકાય, જે 110 સીસીમાં તમને જ્યુપિટર શું ઓફર કરે છે એના વિશે આપણે પ્રોપર માહિતી લઈશું અને ઓવરઓલ આ સ્કૂટરનો આપણે રિવ્યૂ કરવાના છીએ. તો વિડીયોને લાઇક કરીને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. અને થેન્ક યુ સો મચ ટીવીએસ મા મોટર લાખણી, જેમણે આપણને આ ટીવીએસ 110 સીસીનું સ્કૂટર આનું એક્સપિરિયન્સ લેવા માટે આપ્યું. ઓવરઓલ આપણે ફ્રન્ટ લુકની વાત કરીએ તો ફ્રન્ટ લુકમાં તમને LED હેડલાઇટ જોવા મળી રહી છે. ટીવીએસનું બેજિંગ જોવા મળી રહ્યું છે. આ સ્કૂટરની અંદર ફાઇબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને નીચેના લુકની વાત કરીએ તો નીચે તમને સાઈડમાં સાઈડ ઇન્ડિકેટર બંને બાજુ જોવા મળી રહ્યા છે. હોર્ન માટે ગ્રીલ આપવામાં આવી છે, જે એકદમ યુનિક શેપમાં જોવા મળી રહી છે. અને આ જગ્યાએ તમને મેટલનું મડગાર્ડ જોવા મળી રહ્યું છે. આગળથી તમને એકદમ સ્ટેટિક અને જબરજસ્ત લુક સાથે આ ટીવીએસનું 110 સીસીનું સ્કૂટર જોવા મળી રહ્યું છે. હવે આપણે ફ્રન્ટ ટાયરની વાત કરીએ તો ફ્રન્ટ ટાયર તમને 90/90નું જોવા મળી રહ્યું છે. અને જે ટાયર એલોય વ્હીલમાં અવેલેબલ છે. અહીંયા તમને આ સ્કૂટરની અંદર ડબલ કોમ્બી બ્રેક સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીંયા તમને રિફ્લેક્ટર જોવા મળી રહ્યું છે. હવે આપણે આને સાઇડ લુકની વાત કરીએ તો સાઇડ લુક તમને કંઈક આવું જોવા મળી રહ્યું છે. સાઇડ લુકમાં સૌથી વધારે વાત કરીએ તો અહીંયા જ્યુપિટરનો લોગો જોવા મળી રહ્યો છે. અને આ પણ ભાગ તમને મેટલનો જોવા મળી રહ્યો છે. અમુક જગ્યાએ જ્યુપિટરે સ્કૂટરમાં તમને ફાઇબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે આસાનીથી ટચ ન થતું હોય એ જગ્યાએ ફાઇબરનો ઉપયોગ થઈ રહ્યો છે. અને જે આસાનીથી ટચ થઈ શકે છે કે તૂટી શકે છે, ભાગી શકે છે, એ જગ્યાએ જ્યુપિટરે મેટલનો ઉપયોગ કર્યો છે. અહીંયા જ્યુપિટરનો લોગો તમને જોવા મળી રહ્યો છે. અને એકદમ વ્હાઇટ કલરમાં એગ્રેસિવ લુક સાથે અને વ્હાઇટ કલર એકદમ ઉભરીને આવતો હોય એવું આપણને જોવા મળી રહે છે. અને સાઈડ લુક તમને કંઈક આવું જોવા મળે છે. અહીંયા પગ મૂકવા માટે ફૂટરેસ્ટ આપવામાં આવ્યું છે અને એ પણ સારી ક્વોલિટીમાં જોવા મળી રહ્યું છે. આપણને જબરદસ્ત સ્પેસ સાથે અહીંયા ફૂટરેસ્ટ પણ જોવા મળી રહ્યું છે, જે આસાનીથી તમે પગ રાખી શકો છો અને સ્કૂટરને ચલાવી શકો છો. અને કોઈ પણ વસ્તુ હોય એને અહીંયા મૂકીને લઈ જઈ શકો છો. એ બહુ મોટી સ્પેસ આપવામાં આવ્યો છે ફૂટરેસ્ટનો પણ. ટીવીએસ જ્યુપિટરની અંદર ફ્યુલ ભરવાનું ઓપ્શન તમને પાછળની સાઈડ જોવા મળી રહ્યું છે. આ સ્કૂટરની અંદર 6 લીટરનું ફ્યુલ ટેન્ક આપણને જોવા મળી રહે છે. અને જે આ ઢક્કણને ઓપન કરવા માટે તમે કીને નીકાળ્યા વગર જ તમે ઓપન કરી શકો છો. હું સિમ્પલી તમને બતાવી દઉં. સિમ્પલી તમે કીને પુશ કરી અને ઓનની સાઈડ ક્લિક કરશો એટલે પાછળનું ફ્યુલ લીડ ખુલી જશે. અને કંઈક આવું તમને ફ્યુલ લીડ જોવા મળી રહે છે. અને પ્રેસ કરીને આસાનીથી બંધ પણ થઈ જશે. અને BS6 હોવાના કારણે E20 ફ્યુલનું સ્ટીકર પણ પાછળ મારવામાં આવ્યું છે. ટીવીએસનો લોગો પણ આપણને જોવા મળી રહ્યો છે. પાછળની ટેલ લાઇટ તમને કંઈક આવા પ્રકારની જોવા મળી રહે છે. હેલોજન બલ્બ સાથે આવતા બંને સાઇડ ઇન્ડિકેટર તમને સાઇડમાં જોવા મળી રહે છે. અને હેલોજન બલ્બ સાથે તમને ટેલ લાઇટ અને કે બ્રેક લાઇટ જોવા મળે છે. અહીંયા નીચે તમને રિફ્લેક્ટર પણ જોવા મળી રહે છે. અને આ પાછળનો મડગાર્ડ બ્લેક કલરમાં આપણને જોવા મળી રહે છે. એ પણ સારી ક્વોલિટીના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જમણી સાઈડની વાત કરીએ તો અહીંયા પણ તમને જ્યુપિટરનો લોગો જોવા મળી રહ્યો છે, જે ક્રોમ ફિનિશમાં જોવા આપણને મળે છે. અને નીચેની સાઈડ પણ આપણને સાયલેન્સર જોવા મળે છે. એના ઉપર પણ ક્રોમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જ્યુપિટર 110 સીસીના એન્જિનની વાત કરીએ તો અહીંયા તમને એન્જિન જોવા મળી રહે છે. 109.7 સીસીનું એન્જિન જોવા મળી રહ્યું છે, જે 7.88 PSI પાવર જનરેટ કરે છે. ટોર્કની વાત કરીએ તો 8.8 Nm જોવા મળી રહે છે. વજનની વાત કરીએ તો 109 kgનું આનું ઓવરઓલ વજન તમને જોવા મળે છે. બંને આગળ અને પાછળની સાઈડમાં તમને ટ્યુબલેસ ટાયર જોવા મળી રહ્યું છે. આ સ્કૂટરની અંદર ડ્રમ બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બૂટ સ્પેસ એટલે કે ડિક્કી ખોલીને બતાવી દઉં કે ત્યાં તમને કેટલો સ્પેસ જોવા મળી રહે છે. તો ડિક્કી ખોલવા માટે, બૂટ સ્પેસ ચેક કરવા માટે અહીંયાથી કીને તમે સિમ્પલ લગાવીને આ સાઈડ પુશ કરશો એટલે પાછળની જે ડિક્કી છે એ ખુલી ગઈ છે. હવે આની અંદર તમને એક્સેસરીઝ પણ સાથે જોવા મળી રહેશે. તમે જોઈ શકો છો એક્સેસરીઝ સાથે જ છે. આની અંદર 21 લીટરનું બૂટ સ્પેસ તમને જોવા મળી રહ્યું છે. અને અહીંયા OBD સેન્સરનો પણ ઓપ્શન જોવા મળી રહે છે. હવે આપણે આને મૂકીને આસાનીથી તમે આની અંદર એક હેલ્મેટને, હાફ સાઇઝનો એક હેલ્મેટ અને એક ફૂલ સાઇઝનો હેલ્મેટને અંદર આસાનીથી મૂકી શકો છો. અને અહીંયા ટૂલ કિટને લગાવીને રાખી શકો છો.
અને અહીંયાથી પ્રેસ કરશો એટલે બંધ થઈ જશે. તો એનોલોગની સાથે તમને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જોવા મળી રહે છે, જ્યાં સ્પીડ કાંટો તમને જોવા મળી રહે છે અને આની અંદર અહીંયા ફ્યુલ કાંટો પણ તમને જોવા મળી રહે છે. અહીંયા પાવર મોડ અને ઇકો મોડના બંને ઓપ્શન આપણને આની અંદર જોવા મળી રહે છે. અને હવે તમે સેન્સરની વાત કરીએ તો અહીંયા સાઇડ કટ ઓફ સેન્સર પણ જોવા મળે છે. સાઇડ સ્ટેન્ડ કટ ઓફ સેન્સર કે સાઇડ સ્ટેન્ડ લગાવેલું હશે ત્યાં સુધી આ સ્કૂટર ચાલુ નહીં થાય. અને અહીંયા તમને આઇકન પણ જોવા મળી રહ્યું છે. અહીંયા ફ્યુલ ઓછું છે એટલે ફ્યુલનો ઇન્ડિકેટર જોવા મળી રહ્યું છે. અહીંયા હાઈ બીમ અને લો બીમના ઇન્ડિકેટર જોવા મળી રહ્યા છે અને સિંગલ લાઇટના ઇન્ડિકેટર પણ અહીંયા તમને જોવા મળી રહ્યા છે. ઇકો મોડ ઉપર છે એટલે ઇકો મોડનું ઇન્ડિકેટર જોવા મળે છે. જ્યારે આને વધારે પાવરની જરૂર પડે છે ત્યારે પાવર મોડમાં ઓટોમેટિક શિફ્ટ થઈ જશે એટલે વધારે ટોર્ક અને પાવર જનરેટ કરશે. ડાબી સાઈડમાં તમને હેડલાઇટના કંટ્રોલ્સ જોવા મળે છે. નીચેની સાઈડમાં સાઈડ ઇન્ડિકેટરના કંટ્રોલ જોવા મળી રહ્યા છે અને નીચે હોર્નનું પણ કંટ્રોલ્સ આપણને જોવા મળી રહ્યું છે. આ સ્કૂટરની અંદર તમને અહીંયા થોડોક મોબાઈલ મૂકવાનો સ્પેસ જોવા મળી રહે છે. આપણે મોબાઈલ મૂકીને પણ ચેક કરી લઈએ કે મોબાઈલ કેટલો જાય છે. હા, આરામથી તમે મોબાઈલ અંદર મૂકી શકો છો અને અહીંયા કંઈ લગાવવું હોય કે ટીંગાડવું હોય તો સામાનને ટીંગાડી શકો છો. અને અહીંયા પણ નીચે તમને ઓપ્શન જોવા મળે છે, કોઈ પણ વસ્તુને અહીંયા ટીંગાડી શકો છો. તો કંઈક આવા પ્રકારની તમને ટીવીએસ જ્યુપિટરની અંદર કીઝ જોવા મળશે. તો આપણે અહીંયા કીને લગાવીને ચાલુ કરી દઈએ. સાઇડ સ્ટેન્ડ ઉપર કરી દીધું છે અને સિમ્પલી પ્રેસ કરવાની રહેશે બ્રેક અને પછી ચાલુ કરવાની રહેશે તો સાયલેન્ટલી ઓફ ચાલુ થઈ જશે. હવે આનું થ્રોટલ અને પિકઅપ પણ હું તમને બતાવી દઉં. તમે જોઈ શકો છો કેવા પિકઅપ છે. ઇઝીલી તમે આને ટર્નિંગ રેડિયસ પણ આપણને જોરદાર જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો ટર્નિંગ રેડિયસ પણ તમને બહુ વધારે જોવા મળી રહ્યું છે. આપણે ધીમે ધીમેથી થોડું પાણી છે ધીમેથી ચલાવવાની કોશિશ કરીશું. અને હાલ પણ ઇકો મોડમાં ચાલે છે એટલે ફ્યુલ એફિશિયન્સી બહુ જોરદાર આની અંદર તમને જોવા મળી રહી છે. એકદમ વિઝિબલ તમને આ જોવા મળવાનું છે ઓડોમીટર, કેમ કે આમાં એનોલોગનો વધારે ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે લાખણી કે આજુબાજુના વિસ્તારમાંથી કોઈ વિડીયો જોઈતું હોય તો હું તમને સ્પેશિયલ જણાવીશ કે લાખણીની અંદર આપણે ટીવીએસ શોરૂમ આવી ગયો છે. ટીવીએસ માં મોટર્સ લાખણીની અંદર જે પેટ્રોલ પંપની બાજુમાં આવે છે, ભારત પેટ્રોલ પંપની બાજુમાં શોરૂમ આવેલો છે. ત્યાંથી તમે કોઈ પણ ટીવીએસનું પ્રોડક્ટ છે, અપાચે છે, ટીવીએસ રાઇડર છે કે ટીવીએસ જ્યુપિટર છે કે કોઈ પણ ટીવીએસનું સ્કૂટર હોય કે બાઇક હોય ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકો છો. હું તમને લોકેશન સાથે એડ્રેસ ડિસ્ક્રિપ્શનમાં અને પિન કોમેન્ટમાં પણ આપેલું હશે. ત્યાંથી તમે એમનો કોન્ટેક્ટ કરી અને વધારાની માહિતી લઈ શકો છો. અને એમની પાસે ઘણા બધા આપે છે અને ઘણા બધા નવા મોડલ આવવાના છે. એમના પણ ચોક્કસથી વિડીયો આપણી ચેનલ ઉપર જોવા મળી રહેશે. તો ચોક્કસથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો પહેલી વાર આપણી ચેનલ ઉપર આવ્યા હો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો. ઓવરઓલ તમને ટીવીએસ જ્યુપિટરનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવવાનું રહેશે. અને તમારે કોઈ ટીવીએસનું પ્રોડક્ટ જોવું હોય તો ટીવીએસમાં મોટર્સ સેલ્સ એન્ડ સર્વિસ લાખણીની અંદર શોરૂમ આવેલો છે. ત્યાંથી તમે એમનો કોન્ટેક્ટ કરી અને એમની પાસે બધા પ્રોડક્ટ અવેલેબલ હોય છે. અહીંયા આવીને તમે ચેકઆઉટ કરી શકો છો.